લેખિતમાં અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ આમાં ધ્યાન દેતું નથી। હવે ઘર્ષણ ઉપર આવ્યું છે, કાયદો હાથમાં લેવા વાળું ગામ આખું રેડી છે। અમારી બે હાથ જોડે સર્વ ગામ વતી હું તમને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આમાં કડકમાં કડક પગલાં લ્યો। નહીં ચલેગી, ઘરની ચોરી નહીં ચલેગી, બંધ કરો, કોઈ બંધ કરો, ઘરની ચોરી બંધ કરો। લીલિયા તાલુકાના ભેસવડી ગામને બેફામ થતી રેતી ચોરીના વિરોધમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। સરપંચના પ્રતિનિધિ સહિતના લોકોએ રેતી ચોરી અટકાવવા અને લીલિયાથી ભેસવડી રોડ બનાવી આપવા માંગ કરી છે। જો બિનકાયદેસર પ્રવૃત્તિ બંધ નહીં થાય તો ગામ લોકોને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે। ત્યારે શું છે સમગ્ર વિગત અને શું છે વિરોધ, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। હવે આ વસ્તુ અમે લેખિતમાં અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ આમાં ધ્યાન દેતું નથી। અમારી બે હાથ જોડે સર્વ ગામ વતી હું તમને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આમાં કડકમાં કડક પગલાં લ્યો। હવે ઘર્ષણ ઉપર આવ્યું છે, કાયદો હાથમાં લેવા વાળું ગામ આખું રેડી છે। અમરેલીના લીલિયા તાલુકાના ભેસવડી ગામે રેતી માફિયાઓ દ્વારા રાત દિવસ રેતી ચોરી કરવામાં આવી રહી છે। તંત્રની ઢીલી નીતિના કારણે આજે રેતી માફિયાઓ બેફામ બન્યા છે। ભેસવડી ગામથી લીલિયા સુધીના રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે ભેસવડી ગામના લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે। રેતી ભરેલા મસ્ત મોટા ડમ્પરો અને ટ્રેક્ટરો બે રોકટોક ચલાવવાના કારણે રોડની હાલત કફોડી બની ચૂકી છે। તો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નદીમાંથી રેતી ખનન થવાના કારણે તળના પાણી પણ ઊંડા જતા રહેવાથી ખેતી પાકમાં પણ નુકસાની વેઠવી પડે છે તેવી પરિસ્થિતિ છે। ગામ લોકોના કહેવા પ્રમાણે આ બાબતે કલેક્ટર, મામલતદાર, ધારાસભ્ય, ખાણ ખનીજ વિભાગ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ આ બાબતે કોઈ જગ્યાએ ગંભીરતાપૂર્વક પગલાં લેવાતા નથી, જેથી આજે સમસ્ત ગ્રામજનોએ શેત્રુંજી નદી તરફ જતા રસ્તાઓની ઈંગલો મારી ભારે અને મોટા વાહનો માટે રસ્તો બંધ કરી દીધો છે। જો આગળ આ જ પરિસ્થિતિ રહેશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો તંત્રની જવાબદારી રહેશે તેવું જણાવ્યું હતું। તો બીજી બાજુ ખાણ ખનીજના કર્મચારીએ જણાવ્યું હતું કે અમે કાર્યવાહી કરીએ છીએ છતાં પણ ખનીજ માફિયાઓ બંધ નથી થતા। કાર્યવાહીના ભાગરૂપે દિવાળી પહેલા 1 મહિનામાં ભેસવડી અને આંબા ગામમાં મળીને આશરે 40 લાખ જેવી દંડની રકમ વસૂલવામાં આવી અને કોઈ પણ ગામના લોકોને જાણકારી આપે એટલે ખાણ ખનીજ વિભાગની ટીમ આવીને કાર્યવાહી કરે છે। અમરેલીના શેત્રુંજી નદીમાંથી બેફામ થતી રેતી ચોરી ક્યારે અટકશે? રેતી માફિયાઓ ડમ્પરો લઈને રોડ ઉપર બેફામ ચલાવી રહ્યા છે, ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે? રેતી ચોરી અટકશે? આવા હજારો સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। બંધ કરો, ભાઈ બંધ કરો, રેતી ચોરી બંધ કરો, નહીં ચલેગી, ભાઈ નહીં ચલેગી, રેતી ચોરી નહીં ચલેગી, બંધ કરો, ભાઈ બંધ કરો, રેતી ચોરી બંધ કરો। ગામ ભેસવડી, તાલુકો લીલિયા। પ્રશ્ન ખાલી માત્ર ને માત્ર એટલો જ છે કે બેફામ રેતી ચોરી જે થાય છે એને અટકાવવા માટે થઈને તંત્રને જ્યારે અવારનવાર રજૂઆત કરી છે, છતાં તંત્ર સાઈડથી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। આવ્યા હોય તો પણ ટેમ્પરરી 1 દિવસ 2 દિવસ માટે રેતીનું ખનન બંધ રહે છે, વળી પાછું રાબેતા મુજબ રેતીનું ખનન ચાલુ થાય છે, જેના ત્રાસથી આખું ગામ કંટાળ્યું છે। રોડ રસ્તાની હાલત કફોડી કરી છે। મોટા આવ્યા વાહનો બેફામ રીતે વાહન ચાલકોને નડીને અકસ્માત સર્જે એવી પણ પરિસ્થિતિઓ અવારનવાર બનેલી છે, જેના પગલે અત્યારે તમે શેત્રુંજી નદીના વિઝિટ માટે આવ્યા, તમે આનો સીન લ્યો તો તમને એવું લાગશે કે આ પુષ્પા જે સાઉથનું જે પુષ્પા પિક્ચર છે એને સારું કેવડાવે એવી રીતે અત્યારે રેતી ખનનવાળા જે આવારા તત્વો જે લોકો છે એના અત્યારે અડ્ડા ચાલે છે, જેના ભાગરૂપે અમે અત્યારે રજૂઆતો કરેલી છે। કડકમાં કડક કાયદેસરની કાયદાવારી કરવાની છે, એમ છતાં કોઈ તંત્ર સાઈડથી કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો ગામજનોની પૂરેપૂરી રીતે તૈયારી છે કાયદો હાથમાં લેવાની, અને ઘર્ષણ થશે એની પણ સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। લીલિયા તાલુકાના ભેસવડી ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે હું વાત કરું છું કે લીલિયા તાલુકાની પોલીસે બધે ચોકડીએ કેમેરા લગાવેલા છે, તો કેમેરાનો ઉપયોગ ગામે ગામ એમ કહે છે કે તમે કેમેરા લગાડો। અમારા ગામમાં તો હજી મૂકાણા નથી, પણ જ્યાં હોય ત્યાં એમ કહે છે કે આ કેમેરા લગાડો, તો કેમેરાનો ઉપયોગ બેફામ નદીમાંથી રેતી ચોરી થઈને ચોકડીએ જ જાય છે, તો તંત્ર કેમ એનું ધ્યાન દેતી નથી। અને બીજું કે આ
કેટલા વર્ષ અમે 13 વર્ષથી બિનકાયદેસર આ નદીમાંથી રેતી ખનન થાય છે 13 વર્ષથી અમારે આ લીલિયા આ નદીમાંથી લીઝ બંધ થઈ છે તો 13 વર્ષમાં અમારે 2 વખત તો રોડ તોડી નાખ્યો હવે 8મું વર્ષ અત્યારે રોડનું હાલે છે અમારી પરિસ્થિતિ હાવ બેહાલ થઈ ગઈ છે ગામને લીલિયા જવું હોય તો વિચાર કરવો પડે એમ છે કે કઈ પહોંચશું આ બાબતમાં કોઈને રજૂઆત તમે કરેલી છે? અનેક વાર રજૂઆતો કરેલી છે કલેક્ટરને કરી છે મુખ્યમંત્રીને ધારાસભ્યોને સંસદ સભ્યોને તમામ પદ અધિકારીઓને ખનીજને કરેલી છે કલેક્ટરોને કરી છે તમામને કરેલી છે છતાંય શું થાય છે? છતાં 2 દી પૂરતું બંધ રહે પાછું ચાલુ થઈ જાય શું આગામી દિવસોમાં શું કરવાનું? આગામી દિવસોમાં જો આ બંધ નહીં થાય એટલે અમે હિંસક આંદોલન ઉપર ઉતરશું